નમસ્કાર મિત્રો, હું નિમેશ પટેલ। મિત્રો, આજના વિડીયોમાં આપણે સમજ્યું કે અત્યારે મિડલ ઇસ્ટમાં યુદ્ધની પરિસ્થિતિ સર્જાઈ છે, એના કારણે ભારતની અંદર ગેસની ખૂબ જ અછત સર્જાઈ છે। મિત્રો, અત્યારે આ સમયમાં આપણે કોઈપણ ગેસ હોય, ઇન્ડિયન હોય, ભૂમિકા હોય કે કોઈપણ પ્રકારનો ભારત ગેસ હોય, એની અંદર ઓનલાઈન બુકિંગ કરાવવા જઈએ તો એમાં ઓનલાઈન બુકિંગ થઈ શકતું નથી। ભારતના ઘણા બધા એવા મોટા મોટા રાજ્ય છે કે જ્યાં આગળ ગેસની ખૂબ જ અછત સર્જાઈ છે। અત્યારે ભારત સરકાર ગેસ માટે ખૂબ જ પ્રયત્ન કરી રહી છે। મિત્રો, ભારતની અંદર 50% જે ગેસ છે એનું ઉત્પાદન કરવામાં આવે છે। આ ઉત્પાદનમાં 25%નો વધારો પણ કરવામાં આવ્યો, પણ હજુ પણ બહારના ઘણા દેશોમાંથી ગેસની આયાત કરવામાં આવે છે। ગેસની સાથે પેટ્રોલિયમની પણ મિત્રો આપણે વાત કરીશું કે ઘણા બધા એવા દેશ છે કે સ્ટેટ ઓફ હોર્મુઝ બંધ થયું એના પછી ત્યાં આગળ પેટ્રોલની કિંમતમાં પણ વધારો થયેલો છે। વાત કરીશું આપણે પાકિસ્તાન ને બ્રિટન ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં કે જ્યાં આગળ 10થી 15% પેટ્રોલની કિંમતમાં વધારો થયો, પણ ભારતની અંદર હજુ પેટ્રોલની કિંમતમાં કોઈ પણ પ્રકારનો વધારો થયો નથી। તો એક સારી બાબત ગણી શકાય, કારણ કે ભારત દ્વારા સ્ટેટ ઓફ હોર્મુઝ જ્યારે બંધ થયું એના પછી રશિયા જેવા ઘણા બધા દેશોમાંથી પેટ્રોલની આયાત ખૂબ જ પ્રમાણમાં વધારી દેવામાં આવેલી છે। મિત્રો, અત્યારે ભારત કતાર જેવા ખાડી દેશોમાંથી પેટ્રોલ મંગાવતું હતું, એટલે કે ઓઇલ મંગાવતું હતું। હવે એ જ્યારે બંધ થયું ત્યારે બીજા દેશ કેનેડા છે, રશિયા છે, એવા ઘણા બધા મોટા દેશમાંથી અત્યારે આયાત ચાલુ છે। પણ બીજી મિત્રો એક વાત આપણે સમજીએ કે દૂરના દેશમાંથી જ્યારે આપણે કોઈપણ પ્રકારનું ઓઇલ કે ગેસની સપ્લાય વધારીએ તો એને આવતા પણ થોડો સમય લાગે છે। હવે એ સમય માટે અત્યારે આગળ ભારતની અંદર ગેસની અછત સર્જાઈ છે। આપણે જાણીએ છીએ કે ગુજરાતની અંદર સંકટની સાંકળ બની એવી જામનગરની રિફાઇનરી આવેલી છે કે જો આગળ આ ગેસ અને પેટ્રોલિયમનું ઉત્પાદન છે એ 100% કરી દેવામાં આવેલું છે, એટલે 24 કલાક ત્યાં આગળ કામ ચાલુ રહે છે કે જેથી આ અછતને દૂર કરી શકાય। ભારતના ઘણા મોટાભાગના એવા રાજ્યો છે કે જ્યાં આગળ અત્યારે ખૂબ જ અછત સર્જાય છે ગેસની। હવે જ્યારે આ અછતની વાત સર્જાય ત્યારે ભારતના લોકો આપણે જાણીએ છીએ કે 140 કરોડ લોકો કે જે આ અછતથી આજે ઓનલાઈન બુકિંગ હોય એમાં એકસાથે બધા લોકો બુક કરે છે કે જેથી એમને ગેસનો બાટલો મળી રહે। મિત્રો, આ પરિસ્થિતિનું જે સર્જન થયું એના કારણે છેલ્લા ઘણા દિવસથી ઓનલાઈન બુકિંગ પણ થઈ શકતા નથી, એટલે કે એ જે વેબસાઇટ હોય, એ જે નંબર હોય એના ઉપર એટલું વેઇટિંગ આવે છે, અથવા તો એ વેબસાઇટને ક્રેશ થવાને કારણે આપણે બુકિંગ કરી શકતા નથી। તો આજના વિડીયોમાં આપણે સમજીએ કે ઓનલાઈન ગેસ બુકિંગ કરવું હોય તો તમે કઈ રીતના કરી શકો તેના વિશે। મિત્રો, આ બુકિંગ કરવા માટે અલગ અલગ ઘણા બધા રસ્તાઓ હોય છે, જેમાંનો અત્યારે સૌથી સાદો રસ્તાનો આપણે ઉપયોગ કરતા હોય તો એમના દ્વારા જે નંબર પ્રસિદ્ધ કરવામાં આવેલો છે અને જે નંબર આપણે નોંધાયેલો છે એ જ નંબર ઉપર માત્ર મિસ કોલ કરવાથી આપણે બુકિંગ કરી શકતા હતા। પણ અત્યારે એકસાથે ઘણા બધા લોકો બુકિંગ કરવાને કારણે નંબર પર આપણે બુકિંગ કરી શકતા નથી, અથવા કોન્ટેક્ટ થઈ શકતો નથી, અથવા વેઇટિંગ બતાવે છે। તો હવે વોટ્સઅપ પર પણ બીજો એક નંબર છે કે જેનાથી આપણે બુકિંગ કરી શકીએ, પણ એ પણ આપણે વોટ્સઅપ પર કરીશું તો ખાલી માત્ર ભાષા પૂછશે કે હિન્દી અને ઇંગ્લિશ। તમે હિન્દી ભાષા સિલેક્ટ કરશો એટલે એના પછી એમાં પણ આગળ વધી શકાતું નથી। તો ત્રીજો રસ્તો આપણી જોડે એ છે કે જો તમે ભૂમિકા ઇન્ડિયન સાથે સંકળાયેલા હો તો તમારે ઇન્ડિયન ઓઇલ નામની જે એપ્લિકેશન છે એ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે। મિત્રો, આ જે એપ્લિકેશન તમે ડાઉનલોડ કરશો એમાં લોગિન કરશો, એટલે જો તમે પહેલાં એમાં એકાઉન્ટ બનાવેલું ના હોય તો એમાં એકાઉન્ટ બનાવવાનું રહેશે। એટલે કે ઉપર તમારું જે તમે મોબાઈલ નંબર આપેલો હોય જેનાથી પહેલાં મેસેજ આવતા હોય, અથવા તો બુકિંગ માટે જે ફોન નંબરનો ઉપયોગ કરતા હોય એ નંબર નાખવાનો રહેશે। નીચેનો એક મજબૂત પાસવર્ડ બનાવવાનો રહેશે। અહીં આગળ બાજુમાં તમે ફોટો જોઈ શકો। હવે એની અંદર તમે પાસવર્ડ બનાવો એમાં એક ABCDનો સ્મોલ લેટર આવશે, એક કેપિટલ લેટર આવશે અને બીજા 6 અંકો લખવાના થશે, એમ કુલ 8 અંક લખવાના થશે। એના પછી તમે જ્યારે એમાં લોગિન કરશો એટલે ફરીથી બહાર નીકળી ફરીથી લોગિન કરવાનું, ઉપર તમારો મોબાઈલ નંબર અને નીચે તમારો પાસવર્ડ લખવાનો થશે કે જે તમે આગળના પેજ પર બનાવ્યો। હવે આ એપ્લિકેશનને ઓપન કરશો એટલે બાજુમાં ગેસના બાટલાનું ચિહ્ન દોરેલું હશે ને રિફિલ લખેલું હશે, ત્યાં આગળ ક્લિક કરવું। એની અંદર અલગ અલગ ઘણા ભાગ હશે, એ ભાગની અંદર તમે વાંચશો તો ત્યાં લખેલું હશે કે 0 રૂપિયામાં બુકિંગ। નીચે આવશે તો બુકિંગ લખેલું હશે, એમાં તમારે ઓનલાઈન પે કરવાનો રહેશે। અત્યારે આપણે જે આ ગેસના બાટલાની ખરીદી કરીશું એ આની પહેલાં એનો ભાવ 850 રૂપિયા જેટલો હતો, અત્યારે તે વધીને 940 રૂપિયા થયેલો છે, એટલે અછત સર્જાણી તો સામે ભાવ પણ વધ્યા।
હવે મિત્રો આ જે એપ્લિકેશનની અંદર તમે બુક કરાવશો તો એમાં ઓનલાઈન પે કરવાના નહીં, 0 રૂપિયા હોય એની અંદર તમે બુક કરાવી શકો. કારણ કે ઓનલાઈન પે કરશો તો એના પછી અત્યારે અછત અને કટોકટીના સમયે જો બોટલ મળશે નહીં તો પૈસા પણ કઈ રીતે પાછા આવે એ પણ એક મોટો પ્રશ્ન સર્જાય. એટલે 0 રૂપિયાની અંદર બુકિંગ કરાવું. જે નંબર ઉપર થી તમે અગાઉ બુકિંગ કરાવતા હતા એના પર એક SMS આવશે. બાજુમાં તમે આ પેજ પણ જોઈ શકો અને એ રીતના તમે આનું બુકિંગ કરાવી શકો અને જે દિવસે તમને બોટલ મળતી હોય એ મળી જશે. બીજું કે હવે ભારત સરકાર દ્વારા તાજેતરની અંદર એવી જાહેરાત કરવામાં આવેલી છે કે પહેલાંના સમયમાં જ્યારે આપણે બુકિંગ કરાવતા હતા એના 21 દિવસ પછી આપણે બીજો ગેસનો સિલિન્ડર બુક કરાવતા હતા. હવે એ દિવસ વધારી અને 25 દિવસ કરવામાં આવેલા છે. આજે તમે બુકિંગ કરાવશો તો આજથી પછી બીજા 25 દિવસ પછી જ બીજી બોટલ હશે એ બુક થઈ શકશે. એ તમે એપ્લિકેશનમાં એક બુકિંગ કરાવ્યા પછી ટ્રાય કરી જોજો ફરીથી બીજું કરવાનું તો ના કહેશે. આજની તારીખથી એક્ઝેક્ટ 25 દિવસ પછીની જે તારીખ હશે એ તારીખ બતાવશે. એટલે 25 દિવસ પછી બુકિંગ થશે. એટલે અત્યારે આપણે વધારે પ્રમાણમાં ગેસની અછત છે. એટલે જે બિનજરૂરી લોકો ગેસનો સંગ્રહ કરે એ સંગ્રહ કરી શકે નહીં અને જરૂર છે અને ગેસ ઉપલબ્ધ થાય એટલા માટે આમાં દિવસોમાં વધારો કરવામાં આવ્યો. હવે ટૂંક સમયમાં જ ભારત બીજા અલગ અલગ દેશોમાંથી પેટ્રોલિયમ અને ગેસની આયાત વધારવાનો વિચાર કરી રહેલું છે. પણ હવે દૂરથી મંગાવતા ગેસમાં લાગતો સમય પણ ઘણો હોય. તાજેતરની અંદર એકદમ બંધ થઈ ગયું. આ ઈરાને એકદમ સ્ટ્રેટ ઓફ હોર્મુઝની ખાડી ઉપર જ્યાંથી જહાજો પસાર થતા હતા તે હુમલા કરવાનું શરૂ કરેલું છે. ભારતની અંદર આવેલી રિફાઇનરીઓની પણ વાત કરીશું તો 100% કામ ત્યાં આગળ શરૂ છે. ભારતની અંદર જે ઘરેલું ગેસ હોય કે LPG એની જરૂરિયાત પૂરી કરવા માટે ત્યાં આગળ 24 કલાક કામની શરૂઆત છે. સરકાર દ્વારા પણ વધુ ઉત્પાદન કરવા માટેનો આદેશ આપવામાં આવેલો છે. તો આગામી સમયમાં હવે આ જે અછત છે એ ઓછી થશે. આને માટે ભારતના દરેક લોકો 140 દેશવાસીઓએ સરકારનો આમાં સાથ આપવાની જરૂર છે કે બિનજરૂરી જે આપણે સંગ્રહ કરતા હોય એ સંગ્રહ અટકાવીએ કે જેથી 100% જો આગળ જરૂર છે જેને એને પણ આ વસ્તુ મળી શકે. હવે આ જ રીતના રહેશે તો અત્યારે ગેસની અછત છે એ રીતના આગળના સમયમાં પેટ્રોલ અને ડીઝલ સાથે પણ આવું બની શકે છે. તો એનો મતલબ એ નથી કે અત્યારે પેટ્રોલ અને ડીઝલ આપણે સ્ટોર કરવું, પણ બિનજરૂરી એનો ઉપયોગ કરવાનું ટાળવું કે જેથી જરૂરી હોય એ વ્યક્તિ સુધી પણ આ વસ્તુ પહોંચી શકે. તો આજના વિડીયોમાં આપણે સમજ્યા કે ઓનલાઈન ગેસ બુકિંગ જો તમારે કોલ કરવાથી અથવા તો વોટ્સઅપ પર મેસેજ કરવાથી ના થતું હોય તો તમે એની એપ્લિકેશન આવે એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો. ભૂમિકા ઇન્ડિયન સાથે સંકળાયેલા લોકો હોય તો ઇન્ડિયન ઓઇલ નામની એપ્લિકેશન છે, બાજુમાં તમને જોવા મળશે. અને ભારત પેટ્રોલિયમ સાથે જોડાયેલા હોય તો ભારત પેટ્રોલિયમ નામની એપ્લિકેશન છે, ડાઉનલોડ કરી એકાઉન્ટ બનાવી પાસવર્ડ રાખી અને એમાંથી તમે બુકિંગ કરી શકો છો. અને ચોક્કસ તમને એ દિવસે ગેસનું સિલિન્ડર ઉપલબ્ધ થશે. સિલિન્ડર લાવવાની ક્ષમતા પણ ઘટાડવામાં આવેલી છે. તો ખાસ એનો ઉપયોગ કરવો. અને એપ્લિકેશન જ્યારે તમે ઓપન કરતા હોય અને એની અંદર પણ લોગિન કરવા માટે મથશો તો એ પણ એક જ સમયમાં થશે નહીં. ત્યાં પણ તમને ઘણી બધા ઓપ્શન હશે, તમારે ઘણીવાર એને રિપીટ કરવું પડશે કારણ કે લોડ એટલો છે કે એના કારણે એપ્લિકેશનમાં પણ પ્રથમ વારમાં નોંધી શકાતું નથી. જો એપ્લિકેશનની અંદર તમને ના પાડે તો ફરીથી એ જ વસ્તુ પર ઓકે કરીને 2 થી 3 વાર ટિક કરવાની. એકવાર તમારું સક્સેસ જશે તો ખાસ અડધો કલાક સુધી આના પર કાર્ય કરશો તો બુકિંગ થશે. અત્યારે બધા લોકો એકસાથે બુકિંગ કરે એટલે આના પર લોડ વધારે હોવાને કારણે બુકિંગ થવામાં થોડી તકલીફ પડે છે. તો એપ્લિકેશન પરથી તમે આનો ઉપયોગ કરી અને બુકિંગ કરી શકો છો. આજના વિડીયોમાં આપણે સમજ્યા કે ઓનલાઈન બુકિંગ કઈ રીતના કરવું, એપ્લિકેશનથી આપણે કરી શકીએ છીએ અને સિલિન્ડર મંગાવી શકીએ છીએ. જય હિન્દ, જય ભારત.